કમાડિયાના મામા સરકારને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે મને યાદ આવે આપણી પેલી મુલાકાત જય મહાદેવ મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને જોયા મામા કમાડિયા રે આ સામે દેખાઈ પિંગલગઢ નગરી છે એની અંદર પઢિયાર બાપુ રાજ કરે છે ભાઈ ભલે મારી અંદર જાવમાં થોડીક ધ્યાન રાખજો બાપુ એક ખહુરિયો કૂતરો પાયરો છે તેને આવે ને બટકા ભરી લે કાઈ વાંધો નહીં મારી બેન જાય જાબા કૂતરી હું હે તને નથી કેત્યું લાંબા ટૂંકા આંગળા કર માઈ નાકમાં ઘાલ દેસ બાપુ એ કૂતરું નતું પાયરું હા એનું કઈ છે એ તને બહુ ગમતું તું ઈ હા ઈ અને ઓલી લાપસી એક દી ખાઈ ગયું ને મરી ગયું ઈ મને હું ખબર મરી ગયું લાપસી બને તારવે સોટી ગઈ હતી અરે અરે કેવું અસલ હતું કા તાય કેવું મસ્ત હતું કા હારો એલા મે ચાઈસ આવજે બાય બાય તારો હાથે ભાઈ રે બાય વાહ તારો હાથે એમ છે વા જેની એટલે જીની આવજે બાય બાય લે ચાય પીતી જતી લાગે બાય બાય ટાટા સુમો રાજમાં છે કોઈ હાજર હે રાજમાં
આ રાંદલમાંનો દીધેલો ઊભો. એ તો બધા રાંદરમાના જ દીધેલા હોય. બોલો બોલો. તમે અહીંયા કોણ? હે તમે અહીંયા કોણ? હું અહીંયા ભજીયા બનાવવા વાળો ખાવા હે. મેં તમને એમ નથી પૂછ્યું. તો કેમ પૂછ્યું? તમે આ રાજમાં કોણ? હું રાજનો પ્રધાનજી છું. પ્રધાનજી એમ કેને ગુરખો છો? શું ગુરખો? કા? રાજનો શો કે પેલો કરતા એને પ્રધાનજી કહેવાય. પ્રધાનજી. હા તો પ્રધાનજી આ કયું નગર છે ને કોણ રાજે રાજ કરે છે? તો આવતા તમે આટલું બધું પૂછવા માંડ્યા. તમે કોણ હો? હું દાદા. એ દાદા વાળી ના આવો. કેમ? ઠીકા ભેગો હા કર નાખી બાલો. એટલે કેમ? ક્યાં દાદા છો તમે? એટલે હું તારાય દાદા, તાર બાપુનો દાદા અને તારી સહાજ પેઢીનો દાદા છું. એટલે તમે ગિરીવાળા છો? નહીં, તો અમે ગોર દાદા છીએ. ઓ માય ગોડ. ગોડ દાદા. હા. ગોરાની માના. હા. ઠીક. તો આ શું છે? શ્રીફળ. લીલું શ્રીફળ. હા. પણ બાપુનું તો થઈ ગયું હે. એટલે બાપુ માટે નથી. તો બાપુને કે કુંવર છે, હમણાં 2 ગાડી ઉતાર્યું. ઈ કુંવરની વાત નથી કરશો. અરે હું ઈ વાત કરું ડોબાના ખાવાની. મેં કુંવરની વાત કરી. તો બાપુને કે દીકરો છે, એક છે ને હા તો એના માટે લાવ્યો છે. એને વરદી ખમવાનું હે. આવું શ્રીફળ આવ્યું હોય ને એમાં વરદી ખમાય નહીં. પણ એ ગાડી લીધી એટલે વરદી ખમવાનું હે. સમજ્યા? આમાં વરદી ન ખમાય. તમારા બાપુને પૂછવું પડે. હા તે પૂછતા હો જાવ. હું પૂછતો આવું. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે તમે છે? અહીંયા જ ઉભા રહેજો. અહીંયા જ ઊભો હું. કાઈ વાંધો નહીં. એ ઘરી ખમા બાપુ ઘરી ખમા આવ. હર બોલો પ્રધાનજી. આ ક્યું નગર છે ને કોણ રાજા રાજ કરે? હર બોલો પ્રધાન. હા. આજે પિંગલગઢ નગરી ને રાજા પટિહાર અહીંયા રાજ કરી રહ્યા છે. જેવો તમારો હુકમ આ તો ખબર નહોતી એટલે પૂછવા આવ્યો. પણ એમ કહું છું તમને. ઓય 20 વર્ષથી ડેલી જ બેહાયરો. શું કીધું? બાપુએ કીધું પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે. એવું છે. હા. પ્રધાનજી તો બધું ઠીક. તમારું નામ શું? હે? તમારું નામ શું? એ મારું નામ કેશવજી. તમારા બાનું નામ? એ એમાં આવી ગયું. તમારા બાપુનું નામ? એ એમાં આવી ગયું. ટપો પડ્યો નહીં? ન સમજાણું? ના. એ મારું નામ કેશવ. હા. મારા બાપાનું નામ સવજી. હા. મારા માનું નામ વજી. કેશવજી. છોટી ગયું ને? વાહ પ્રધાનજી વાહ. તો બાપુને જઈને પૂછો ભૂદેવ અંદરાની રજા માંગે. દાદા એ કહે ધક્કા ઉપર ધક્કો ખવડાવો. બાપુ શેના દે? ધક્કા ખાવાના. તો ખાવ. તો ખાઈશું. હે દાદા બાઈની છોકરા છે? એટલે કઈ પૂછવાનું હોય? કા તમે તમારા બાનું પૂછી લીધું? આટલું પૂછતા હું થયું? ના છે. કેટલાક છે? એ કોઈ એના કઈ ડઝન ન હોય. શું કરે બધાય? બધાય મોજ કરે. છોકરા બધાય મોજ કરે. ગોરાની માં ઈ મોજ કરે. લાવો તેના નંબર. જા બાપુ દે. તમને શું થયું? તમને શું થયું? એ માટલા ઉપર માટલી માં પાણી. અરે ઢગલો હવે ટકા તોય ન મળે. રોણી રોણી ન જોતા નંબર તમારા. બાપુ જઈને પૂછતા હો જાવ. હું પૂછતો આવું મોઢું કયા ફૂટવાલ જેવું. એ ઘરી ખમા બાપુ ઘરી ખમા. હર બોલો પ્રધાનજી. કોઈ ધંધા અંદર આવવા રજા માંગે તમે કહેતા હોય તો આવવા દઉં. હર વીરા પ્રધાન. હા. જો કોઈ રાજના ઘર હોય હોય. તો રાજી ખુશીથી લઈ આવો. જો કોઈ રખડતા ફકડતા હોય તો ડેલીએથી સપટીક શીખ આપીને રવાના કરો. જેવો તમારો હુકમ. આટલું બધું પોલીસ વાળે નથી પૂછતા. પણ તમને કીધું મેં. શું કીધું બાપુ? બાપુએ કીધું રાતના શો કે પછી રખડતા ભટકતા. હું કીધું આમાં થોડી વાઈસ આવે મને. રાજનાથ સિંહ. કાઈ ખબર નહીં બસ સ્ટેન્ડ કપડા બદલા સીધા ભાઈગા હોય. નહીં રાજનાથ સિંહ. રાતના શો. હા. તો આવો લાજી ખુશીથી. આવો આવો આવો. બાપુ બાપુ એ બાપુ લહરાઈ ગયો. હે બાપુ 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 ગોદેવ આવ્યો. ગોદેવ બાપુ મળી લ્યો. બે બાસ્તા નહીં. મારા ના શરણમાં ભૂદેવના નમન છે મહારાજ. અરે ભૂદેવ. ભૂદેવના શરણમાં રાજા પટિહારના નમન છે ભૂદેવ. શેતાવ રાજવી. અરે ભૂદેવ. ક્યાંથી આવો છો ને કઈ બાજુ જઈ રહ્યા છો? આજ મારા ગઢ પિંગલની અંદર આવવાના કારણ શું છે ભૂદેવ? અરે મહારાજ આવો જવાની વાત કરતા હોય ને મહારાજ તો પકડગઢથી આવું છું. પકડગઢના રાજા અજમલ તેમની દીકરી સગડો નારી લઈ અહીંયા સુધી આવ્યું છું. આ ભૂદેવ. નક્કી તમે ભાણા ભૂલ્યા હોય એવું મને લાગે છે. જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ. કે ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢ પિંગલના કાંગરે લટકાડીશ. હરે વીરા પ્રધાન. આ ભૂદેવને રાજની બહાર કાઢો. જાઓ એ જાવ જાઓ. એ મરું હું. એ મરું હું. એ મારો જીવ જોઈ. પણ હા તો લેવા દો. જાઓ. જાવ છું. હું ગાંધી બાપુ જેવું મોઢું કરો હો. હાલે નીકળો અહીંથી નીકળો. હાલો નીકળો. આમ હું કીધું બાપુને હું તું
હું કીધું થૂકડાણોમાં થોપ નો ગઈ સેના મત કહેવાય બાપુન દ્યો બાપુન બોધી તમને દઉં માર નથી જોતું હું કીધું આટલા બધા ગરમ કરી નાખ્યા મેં ખાલી પોકરગઢ નું નામ લીધું એ પોકરગઢ નું નામ ન લેતા હો કા પોકરગઢ માં બહાટી બોલે બહાટી શેની ગુંદી ગાંઠિયાની હાય બાપુ યુદ્ધની તાકે પ્રધાનજી વી વર્ષથી યુદ્ધ આલે ને પોકરગઢ નું નામ લેવાય જો પ્રધાનજી હું પ્રધાનજી બાપુ એ આપણે બગડી ગયું એને મારે કીધું નું બગડી ગયું તમારી વાત સાંભળો તમે મારે તમને મારા દિલની એક વાત કેવી છે હે મારે તમને મારા દિલની એક વાત કેવી તો છે હું તમારી બાઈની હું હાય બાપુ ઈ કે દિલની વાત કરવી હે જાઓ પ્રધાનજી હા ગોરદેવના મનની વાત સાંભળો ઠીક લ્યો કહી દયો ગુડો વાત તમારી હું હે બાપુને એક ફેરે ટ્રાય મારવા જવાનું થાય છે હે હા એ ટ્રાય માર મશીન છે તો હા. ટ્રાય મારવા દઉં તો હવે આ લીલું શ્રીફળ હા હનુમાન દાદા ડેરીએ બધાને ઘર ભેગા થઈ જાવ એટલે હનુમાન બાપા ડેરીએ વધેરવાનું નથી તો આ ઝીલાવાનું છે અમાર હગાઈ નથી જીલું હે અમાર નથી જીલું તો કાઈ વાંધો ના ભાઈ ગયો તો આ તો ભાગો અમને કાઈ વાંધો નથી ના ના બાપુ જઈને પૂછો ભૂદેવ કાળો કરાટ કરે છે જાઓ પણ તમારે અંદર જવાનું ન થાય કા તમારે અંદર જવાનું થાય તો મારી અહીંથી નોકરી જાય પણ મારા ભેગા આવતા રહીજો તમારી ભેગો શું કરું આવું આવું ન ભાઈ ઓમ મંગલમ ટીરી ફીરી આપો બાપુ જઈને પૂછો ભૂદેવ કાળો કરાટ કરે છે જાઓ ઠીક એમ કહું ગરી ખમા બાપુ ગરી ખમા અરે બોલો પ્રધાનજી કોઈ તો દકારો કકડાટ કરે હું કરું અરે વિના પ્રધાન હા મેં તમને કીધું તું કે આ બધાને ડેલીએથી ધક્કા મારી અને રાજની વાર કાઢો બધાને અરે વિના પ્રધાન હાજી સુધી આ બધાવ આજ મારા પિંગલગઢ નગરીની અંદર જાવ જાવ છું ના પાય તો હું જાતા આઈছো નકટા થઈને કેમ ના કાઢે ચાલી લીધું સુદામાં જેવું પડી જાહો વા બાપુએ શું કીધું બાપુ ગરમ થઈ ગયા ના પાઈ કે ગમે એવું હોય એને કયો. પણ ભૂદેવ એમ કયો કાળો કકરાટ કરે છે એટલે અંદર આવવા દે પણ જાઓ નથી માનતા તમે પૂછ્યા જાઓ ઠીક બાપુ એ એમ કે હે હું કાળો કકડાટ કરીશ તો હું અહીંયા મરી જઈશ ને એ મને ધમકી મારે હું શું કરું ધમકી મારે હા એ મને એમ કે હે કે બાપુને પૂછતા હોય એમ અરે વિના પ્રધાન હા આ બધાને રાજમાં લ્યો જાવ જાઉં છું હું જાઉં જાવ હાલો જાવ કમ ઓન બાપુ કમ ઓન વાવાઝોડું પાછું આવ્યું અરે મહારાજ